ગુડ ઇવનિંગ સાથી મિત્રો, જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક મહત્વના ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને જે પશુધન નિરીક્ષક એટલે કે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની જે એડવર્ટાઇઝમેન્ટ જાહેર થઈ ચૂકી છે એના વિશે હું આપ લોકોની સાથે વિગતવાર ચર્ચા કરવા માંગુ છું કે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર પશુધન નિરીક્ષકમાં મેઇન જે મારો એઇમ છે કે આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, આ પરીક્ષાનો સિલેબસ શું હશે, આ પરીક્ષાની પેટર્ન કેવી રીતે હશે, આ પરીક્ષાનું મેરિટ કેવી રીતે બનશે અને મેરિટનું જે ધારાધોરણી છે મિનિમમ કેટલા માર્ક હોય તમારે તો તમે આ એક્ઝામને ક્વોલિફાય કરો અને ક્વોલિફાય કર્યા બાદ જો તમે મેરિટમાં આવો તો સિલેક્ટ થાય. તો આવા ઘણા બધા ટોપિક છે જેના વિશે હું આજ આપની સાથે ચર્ચા કરવાનો છું. ખાસ કરીને લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની જે ભરતી છે એડવર્ટાઇઝ નંબર 2/2026-27 જે 16 એપ્રિલ 2026થી એની ઓનલાઈન એપ્લિકેશનની શરૂઆત થઈ ચૂકી છે, જે 7 મે 2026 સુધી ઓનલાઈન એપ્લિકેશન તમે કરી શકશો. હવે આમાં કુલ જગ્યાઓ છે જે 112 જગ્યા છે અને આ જે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ એમના દ્વારા આ રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવી છે. એટલે કે જે પંચાયત વિભાગ હેઠળના જે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર ની આ ભરતી પ્રક્રિયા છે અને એમાં કુલ 112 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે અને એમાં સામાન્ય રીતે જે સામાન્ય જનરલ કેટેગરી માટે 52 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS માટે 13 જગ્યા છે, SCBC માટે 33 જગ્યા છે, SC કેટેગરી માટે 3 જગ્યા અને ST કેટેગરી માટે 11 જગ્યા છે. બાકી જે છે દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત જગ્યા અને માજી સૈનિક માટે અનામત જગ્યા પણ તેમાં અનામતની નિયમ મુજબ જોગવાઈ કરવામાં આવેલી છે. હવે મિત્રો, આ જે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર છે એમાં તમારે સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એના થ્રુ આમાં તમારું સિલેક્શન થવાનું છે કે એટલે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની જે પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા શું છે એ હું આપ સાથે હવે ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો મિત્રો, આ જે પરીક્ષા છે ખાસ કરીને જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત આવી છે એમાં એક જ પ્રશ્નપત્ર રહેવાનું છે. જે પ્રશ્નપત્ર દરેક વિદ્યાર્થી જે આ એડવર્ટાઇઝ માટે એપ્લાય કરે છે એને જો પોતાનું સિલેક્શન કરવું હોય તો અહીં જે સિલેબસ આપેલો છે એ મુજબ એને તૈયારી કરવી પડશે. એટલે કે અહીં જે સિલેબસ છે એ સિલેબસની ડિટેલ હું આપની સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું. એની પહેલાં હું તમને કહી દઉં કે ફક્ત એક જ પેપર આપવાનું છે. 200 માર્કનું એક પેપર હશે. આ 200 માર્કનું પેપર છે એમાં અહીં માર્કનું ડિસ્ટ્રીબ્યુશન પણ આપેલું છે. તમે અહીં જુઓ તો માર્કનું ડિસ્ટ્રીબ્યુશન કે પહેલો ટોપિક છે જે સિલેબસ છે કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એ 35 માર્કનું રહેવાનું છે અને એનું જે મીડિયમ છે એક્ઝામનું એ ગુજરાતીમાં રહેશે. ત્યારબાદ ગુજરાતી ગ્રામરની વાત કરીએ તો ગુજરાતી ગ્રામર 20 માર્કનું પૂછાશે અને એનું જે મીડિયમ છે એ પણ ગુજરાતી રહેશે. ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર જે 20 માર્કનું રહેવાનું છે અને એ જે છે ઇંગ્લિશ ગ્રામર અને એનું જે મીડિયમ છે એક્ઝામ એ ઇંગ્લિશ રહેશે. ત્યારબાદ જનરલ મેથેમેટિક, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ 25 માર્કનું પૂછાશે, એનું મીડિયમ ગુજરાતી રહેશે. જ્યારે આપણા જે સબ્જેક્ટ છે તમે જે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર માટે મિનિમમ જે ક્વોલિફાઈંગ મિનિમમ જે રિક્વાયરમેન્ટ છે ક્વોલિફિકેશન એટલે 3 વર્ષનો જે ડિપ્લોમા કરેલો હોય એટલે એ ડિપ્લોમામાં જે સબ્જેક્ટ ભણેલા હોય છે એ સબ્જેક્ટનું જે નોલેજ એટલે કે આપણે એને ટેકનિકલ નોલેજ કહીએ એ ટેકનિકલ પ્રશ્નો એવા 100 પ્રશ્નો એમાં પૂછાશે જેનું માધ્યમ ઇંગ્લિશ અને ગુજરાતી બંને રહેશે. એટલે આમ કરીને તમારે કુલ 200 માર્કનું એક પેપર રહેશે જે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે કે એટલે એક ક્વેશ્ચન હશે ને એમાં 4 ઓપ્શન આવશે. એ ઓપ્શનમાંથી તમારે જે સાચો જવાબ હોય સિલેક્ટ કરવાનો રહેશે. હવે મિત્રો, તમારે પ્રશ્ન થાય કે ભાઈ આ પ્રશ્નપત્ર 200 માર્કનું પૂછાશે અને એમાં અહીં બાયફર્કેશન આપેલું છે કે આ 35 માર્કનું, આ ગુજરાતી ગ્રામર 20 માર્કનું, ઇંગ્લિશ ગ્રામર 20 માર્કનું, એવી રીતે. તો હવે આ જે ટોપિક છે દરેક ટોપિક જનરલ અવેરનેસ, જનરલ નોલેજ એમાં કયા ટોપિક આવશે? ગુજરાતી ગ્રામર તો ગુજરાતી ગ્રામરમાં કયા ટોપિક મારે કરવાના? ઇંગ્લિશ લેંગ્વેજ ગ્રામર છે તો ઇંગ્લિશમાં કયા કયા ગ્રામરના ટોપિક આપણે કરવાના? પછી ગણિત છે તો ગણિતના, રિઝનિંગના કયા ટોપિક કરવાના? ડેટા ઇન્ટરપ્રિટેશન છે. ત્યારબાદ જે સબ્જેક્ટ છે 100 માર્ક, તો 100 માર્કમાં કયા સબ્જેક્ટ તમારે આવરી લેવાના રહેશે જે ટેકનિકલ સબ્જેક્ટ છે? તો એના વિશે પણ હું અત્યારે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો મિત્રો, સૌપ્રથમ જે આપણે વાત કરીએ કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ જે છે એની અંદર આપણે વાત કરીએ
તો ખાસ કરીને 35 માર્કનું હશે અને ઇંગ્લિશનું માધ્યમ ગુજરાતી રહેશે. હવે એમાં જે છે ખાસ કરીને ઇતિહાસ છે એ ઇતિહાસ ઉપર અહીંથી જે પ્રશ્નો છે પૂછાવાના છે. તો ઇતિહાસ પછી આપણે જે સાંસ્કૃતિક વારસો કહીએ અને ત્રીજી વસ્તુ છે ભૂગોળ. આ 3 વસ્તુ જે છે અને આ 3 ટોપિક છે. આ 3 ટોપિકમાંથી 11 માર્કનું પૂછાશે. એટલે કે 11 માર્કનું આ 3 ટોપિક ટોટલ છે કેટલું છે 35 છે, પણ એમાં 35માં આ 3 ટોપિકનું માંથી 11નું પૂછાશે. તો ઇતિહાસની વાત કરીએ. ઇતિહાસ એટલે કે ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ. એમાં અહીં જે ટોપિક આપેલા છે કે ગુજરાતના રાજવંશો, મૈત્રિક વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, 1857નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, ઉદ્ભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ ગુજરાતના વિશેષ સંદર્ભમાં. ત્યારબાદ 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલનો. ત્યારબાદ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. મિત્રો, દરેક પરીક્ષા જ્યારે તમે આપો છો તે પરીક્ષાનું જે મૂળ હોય છે એનો મૂળ સિલેબસ હોય છે. એટલે કે જ્યારે પણ તમે તૈયારી કોઈ પણ સબ્જેક્ટની, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની કે કોઈ પણ વિષયની જ્યારે તમે તૈયારી કરો છો તો ત્યારે તમારે સૌપ્રથમ એનો જે સિલેબસ હોય છે એ સિલેબસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો. એટલે કે સિલેબસની પ્રિન્ટ કાઢી લેવાની અને પ્રિન્ટ કાઢીને દરેક પોઈન્ટ છે ને પોઈન્ટ ટુ પોઈન્ટ વાંચી લેવાના. કારણ કે જે એક્ઝામ સેટ હોય, પેપર સેટ કરતા હોય એ સિલેબસ પ્રમાણે પેપર સેટ કરતા હોય છે. એટલે કે આપણે જે સિલેબસના જેટલા બી ટોપિક છે જ્યારે પણ તૈયારી કરીએ તો દરેક ટોપિકને આપણે આવરી લઈએ. ત્યારબાદ ઇતિહાસની વાત થઈ ગઈ. ત્યારબાદ આપણે સાંસ્કૃતિક વારસો જે છે ભારતનો અને ગુજરાતનો એ પણ અહીં પૂછાશે. એટલે કે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને જીઓગ્રાફી. સાંસ્કૃતિક વારસોના જે ટોપિક છે એ અહીં આપેલા છે. એમાં ખૂબ સારા ટોપિકો છે. આપણે વાત કરીએ કે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય, ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરા, ગુજરાતની લોકનાટ્ય કળા, ભવાઈ, ગુજરાતનું સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહ સંસ્થાનો અને પુસ્તકાલયો, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. ત્યારબાદ ભૂગોળ છે, જેમાં ભૂગોળમાં પણ ગુજરાતનું અને ભારતનું ભૂગોળ જે અહીં ટોપિક આપેલા જ છે. એમાં ઘણા બધા ટોપિકો જે ઇમ્પોર્ટન્ટ હોય છે. આમ તો ભૂગોળ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે, જે વાંચવાની પણ મજા આવતી હોય છે. એમાં ખાસ કરીને ભૌતિક ભૂગોળ છે ભારત અને ગુજરાતનું. ત્યારબાદ ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ એટલે કે વસ્તી ગણતરીનું જે છે આખું એનું વસ્તીની જે સંરચના હોય છે, વ્યવસાયિક સંરચના, એના વિશે ટોપિક વિશે તમારે અહીંયા વાંચવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જે 35 માર્કનું છે એમાં 11 માર્કનું આપણે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ થઈ ગયું. ત્યારબાદ બાકીના જે 14 માર્ક છે એના પછીના એમાં ખાસ કરીને જે છે રમતગમત, આપણે જે રમતગમત થતી હોય એનાથી કોઈ ક્વેશ્ચન પૂછાય. પછી ઇન્ડિયનનું જે ભારતનું બંધારણ છે, ઇન્ડિયન પોલિટી છે અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ કહીએ એ અને પંચાયતી રાજ, તેમજ ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની જે આપણી કલ્યાણકારી યોજના હોય. ટૂંકમાં આ 4 ટોપિકમાંથી થઈને 14 માર્કનું પૂછાવાનું અહીં ટેન્ટેટિવ માર્ગદર્શિકા છે. એટલે કે આગળ વાત કરી એમાંથી 11 માર્ક અને આ જે ટોપિક છે અહીં આપણે સ્પોર્ટ, રમતગમત, પછી બંધારણ, પંચાયતી રાજ અને બધી કલ્યાણકારીઓ યોજના, એમાંથી 14 માર્કની. ત્યારબાદ જે છે ઇકોનોમી એટલે કે અર્થતંત્ર, ભારતનું ગુજરાતનું અર્થતંત્ર છે એ ટોપિક છે એ છે. પછી આપણું સાયન્સ જે છે, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી, આ ટોપિક છે. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો તો જે છે કે ભાઈ કરંટ અફેર્સ, જે આપણી રોજબરોજની આજુબાજુ થતી હોય ઘટનાઓ એ કરંટ અફેર્સમાં આવે. આ 3 ટોપિકમાંથી થઈને 10 માર્કનું પૂછાવાનું શક્યતા છે. એટલે કે માર્ગદર્શિકામાં આપેલું છે. સમજણ પડી આપ લોકોને? હું આશા રાખું છું તમને વિડીયોમાં ખૂબ મજા આવતી હશે. અને જો તમને વિડીયો પસંદ આવતો હોય તો આ વિડીયોને તમે તમારા મિત્રો વચ્ચે શેર કરજો, લાઇક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે, આપણી જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે, તેમજ આપણું વોટ્સઅપનું પેજ છે એને તમે ફોલો કરી લેજો. એની બધી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આવી જ અવનવી માહિતીઓ જે છે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની તૈયારી માટેની જે રિલેવન્ટ માહિતીઓ છે તે અહીંયા હું શેર કરવાનો છું ભવિષ્યમાં. એટલે હવે અહીં જે 35 માર્કની આપણે ચર્ચા કરી એમાં જે ટોપિક છે અહીંયા આપેલા છે, તમે આનો સ્ક્રીનશોટ રાખી શકો છો. ત્યારબાદ બીજો મહત્વનો ટોપિક છે ગુજરાતી ગ્રામર.
ગુજરાતી ગ્રામર મિત્રો, અહીં ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર અને મેથેમેટિક્સ આ 3 ટોપિક એવા છે કે જે તમારે સ્કોરિંગ છે, જે તમે એમાં ફોકસ કરો તો તમે એમાં ખૂબ સારો સ્કોર કરી શકો. બાકીના જે મેં ઉપરના ટોપિક કીધા એ એક દરિયો છે, એમાંથી 35 માર્કનું પૂછાવાનું છે. એ પણ વાંચવું ખૂબ જ જરૂરી છે, પરંતુ અહીંયા રોકડિયા માર્ક તમારે જોતા હોય તો તમારે ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર અને ગણિત રીઝનિંગ ઉપર ખૂબ મોટા પાયે ફોકસ કરવું પડશે. હવે ગુજરાતી ગ્રામર 20 માર્કનું છે. એમાં કયા કયા ટોપિક છે? રૂઢિપ્રયોગોના અર્થ છે, કહેવતનો અર્થ છે, સમાસ વિગ્રહ કરી અને તેની ઓળખ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સિંધી જોડો કે છોડો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો. આ બધા ટોપિક આપણે આપણા જ્યારે ગુજરાતી સબ્જેક્ટ આપણે ભણતા હતા આપણે સ્કૂલિંગ ટાઈમે, ત્યારે આપણે આ દરેક વસ્તુ કરી ચૂક્યા છીએ. આપણે ફક્ત એનું હવે રિવિઝન અને સમજવાનું છે. ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામર અને લેંગ્વેજની વાત કરીએ તો એ પણ 20 માર્કનું છે, જેમાં આપણે ટેન્સીસ એટલે કાળો, આપણે વર્તમાન કાળ, ભૂતકાળ જે કહીએ ને, પછી એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે નરેશન, ત્યારબાદ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટન્સ એટલે કે સેન્ટન્સનું જે હોય એનું અનુવાદન કરવું, ભાષાનું અનુવાદન, પછી આર્ટિકલ, યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટર્મિનર્સ, યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કન્જક્શન, પછી વર્બ, એડવર્બ, નાઉન, પ્રોનાઉન્સ, યુઝ ઓફ આઇડિયોમેટિક એક્સપ્રેશન, પછી સિનોનિયમ, એન્ટિનિયમ મતલબ સમાનાર્થી, વિરોધાર્થી, વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે એક વર્ડમાં ઉચ્ચારણ આપો, પછી એફિક્સિસ, પછી એવા વર્ડો કે જે કન્ફ્યુઝન ક્રિએટ કરતા હોય. આ બધામાંથી 20 માર્કનું પૂછાવાનું છે અને એનું માધ્યમ છે જે ઇંગ્લિશ રહેવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ગણિત અને રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ 25 માર્કનું રહેવાનું છે, જેનું માધ્યમ પણ ગુજરાતી રહેવાનું છે. જેમાં સંખ્યા પદ્ધતિ, સરેરાશના દાખલાઓ, સંખ્યા પદ્ધતિના દાખલાઓ, ટકાવારીના દાખલાઓ, આ ઉપરાંત નફાખોટના દાખલાઓ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, સાધુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, સંભાવના, ક્ષેત્રફળ અને ઘનફળ, ઉંમર સંબંધિત પ્રશ્નો, લોહીના સંબંધિત વિષયક પ્રશ્નો, તાર્કિક અંકગણિત અને માહિતીનું અર્થઘટન જે હોય એવા પ્રશ્નો અહીંયા 25 માર્કના પૂછાવાના છે. તો હવે મિત્રો આ બધા જે ટોપિક મેં કીધા, તો તમને પ્રશ્ન થાય કે આ બધું ક્યાંથી વાંચવું એમ, બરાબર? તો મિત્રો આ બધું જે ટોપિક આપ્યા છે એ ટોપિકને તમે જે બી મેં અહીંયા આપેલા છે એને તમે યુટ્યુબ ઉપર સર્ચ કરજો એક ટોપિક, તો તમને અહીંયા એના વિડીયો પણ મળી રહેશે. તમે વિડીયોના માધ્યમથી અભ્યાસ કરો છો જ્યારે, તો એ વિડીયોનું જ્યારે તમે અભ્યાસ કરો છો તો એક તમે દરેક સબ્જેક્ટ જે આપેલા છે એના વાઇઝ નોટ્સ બનાવો અને એ વિડીયોમાં જે તમારે નરેશન આપે છે એ પ્રમાણે તમે નોટ કરતા જાઓ, એટલે તમને રિવિઝનમાં સરળતા રહેશે. આ ઉપરાંત હું તમને ક્યાંથી તમને સારા તૈયારી થાય, એ તમે કઈ બુક વાંચી શકો અથવા કેવી રીતે કરી શકો, તો એની હું તમને જાણકારી આવનારા ભવિષ્યના વિડીયોમાં હું આપવાનો છું. ત્યારબાદ 5મો જે છે જે 100 માર્ક ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે ડિપ્લોમામાં જે સબ્જેક્ટ ભણ્યા છે એ સબ્જેક્ટને રિલેટેડ અહીંયા પ્રશ્નો પૂછાવાના છે, એટલે કે 100 પ્રશ્ન એવા પૂછાવાના છે. હવે મિત્રો આ 100 પ્રશ્ન છે એમાં કયા ટોપિક છે, બરાબર, એ હું નેક્સ્ટ વિડીયોમાં તમારી જોડે ચર્ચા કરીશ મિત્રો, કારણ કે આ વિડીયો ખૂબ લાંબો બની રહ્યો છે, એટલે કે આમાં પૂરેપૂરું હું કવર નહીં કરી શકું, એના માટે બીજી આટલી મિનિટ જોશે. હવે મિત્રો બીજી જે ચર્ચા કરવાની છે આગળ, આ મેં સિલેબસની ચર્ચા કરી. હવે સિલેબસ પછી જ્યારે આપણે વાત કરીએ છીએ આગળ, એમાં ખૂબ અગત્યનો જે ટોપિક છે મિત્રો, એમાં એવું છે કે જ્યારે પણ આપણે અહીં જે ટોપિક આપેલા છે, અહીં જે પણ ટોપિક આપેલા છે મિત્રો, એ ટોપિકની અંદર આપણે જ્યારે ચર્ચા કરીએ તો એમાં જે બી ગુણ આપેલા છે સામે આયોગ દ્વારા, એ ગુણ સૂચિત છે, કારણ કે જે ઉમેદવારની સરળતા અને જાણકારી માટે છે, જેમાં જરૂર જણાય સામાન્ય ફેરફારનો અવકાશ રહ્યો છે. એટલે ગુણમાં ફેરફાર થાય, ટોપિકમાં ફેરફાર ના થાય. એટલે જે માટે મંડળ કોઈ પણ જાતનું કારણ આપવા બંધાયેલ નથી. એટલે કે ક્યારેક માન લો કે એવું થાય કે અહીંયા આપેલા છે કે ભાઈ 14 માર્ક, જે 14 માર્ક, 11 માર્ક, 10 માર્કનું જે ડિફરન્સિએશન આપેલું છે, તો એમાંથી ઘણીવાર કેવું હોય કે ક્યારેક કોઈ 14ની જગ્યાએ 15 માર્કનું એમાંથી પૂછાઈ જાય, 11ની જગ્યાએ 12નું પૂછાઈ જાય, 10ની જગ્યાએ 8, એટલે એ આ વાક્ય કહેવા માંગે છે. ત્યારબાદ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હોય ત્યારે એવા પ્રશ્નોમાં જો અર્થઘટન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો સંબંધે મંડળ દ્વારા જે સંબંધ પ્રશ્નને ધ્યાને લઈ મંડળ દ્વારા કરવામાં આવેલો નિર્ણય આખરી લેશે. એટલે કે ઇંગ્લિશ ગુજરાતીમાં જે ટેકનિકલ સબ્જેક્ટ છે એમાં ક્યારેક કોઈ અર્થઘટનમાં કાંઈ આગા પાછું હોય તો એમાં જે મંડળ નિર્ણય લે એ આખરી રહેશે. હવે મિત્રો આપણે વાત જે કરવાના છીએ એ જે અહીં જે આવેલું છે
કે ભાઈ આ જે પેપર છે એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જે મેં અગાઉ વાત કરી, અને હવે આ ક્વેશ્ચનનું પેપર કેવી રીતે લેવામાં આવશે. તો મિત્રો આપ જે તમે પરીક્ષા આપવા જશો તે પરીક્ષા તમારે ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશન એટલે OMR એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ CBRT પદ્ધતિ સ્વરૂપેનું રહેશે. બરાબર. ત્યારબાદ અહીં જે છે દરેક પ્રશ્નનો એક પ્રશ્નનો 1 માર્ક તમને મળશે જો સાચો આપશો, અને જો તમે ખોટો કરશો તો 0.25 માઇનસ થશે. એટલે કે માન લો કે તમે 100 પ્રશ્ન સાચા કર્યા અને 100 તમે ખોટા કર્યા, એટલે 100 મળે પ્લસ તમારા જે 0.25 જે ખોટા છે એ 100 ગુણ્યા 0.25 એટલે 25 માર્ક માઇનસ થાય, એટલે તમારે 200માંથી 75 માર્ક અહીંયા મળે. ત્યારબાદ મિત્રો જ્યારે પણ પરીક્ષા લેવાશે ત્યારબાદ એની પ્રોવિઝનલ આન્સર કી રિલીઝ કરવામાં આવશે, અને આ પ્રોવિઝનલ કી જ્યારે આન્સર રિલીઝ થશે ત્યારબાદ તમારે એમાં કોઈ વાંધો હોય તો તમે વાંધા સૂચન પણ આપી શકો, અને ત્યારબાદ મંડળ ફાઇનલ આન્સર કી આપશે. આ ઉપરાંત ઘણીવાર શું થતું હોય કે આપણે ફાઇનલ આન્સર કીમાં જોતા હોય કે ઘણા બધા પ્રશ્નો રદ થતા હોય, તો ફાઇનલ આન્સર કીમાં કોઈ પણ કારણસર જો પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં જે રદ થયેલ પ્રશ્ન હોય એના ગુણના બાકી રહેલ પ્રશ્નોના ગુણભારમાં પ્રો રેટા મુજબ ગણતરી કરવામાં આવે. આ પ્રો રેટા શું છે એ એક આખો અલગથી વિડીયો છે જે મેં ઓલરેડી બનાવેલો છે, જે અહીં તમને જમણી બાજુ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે, અહીંયાથી આપ જોઈ શકો છો. આ ઉપરાંત જ્યારે એક કરતાં વધુ ઉમેદવારોએ એક સરખા ગુણ મેળવેલા હોય તો તે પૈકી જન્મ તારીખ મુજબ વધુ વય ધરાવતા ઉમેદવારને મેરિટ ક્રમમાં અગ્રતા ક્રમ આપવામાં આવશે. હવે જો કોઈ ઉમેદવારને મેરિટમાં પણ સરખા માર્ક હોય, જન્મ તારીખ પણ સરખી હોય, તો શૈક્ષણિક લાયકાતની મેરિટ મુજબની મેરિટમાં અગ્રતા ક્રમ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાત મેરિટ એટલે કે તમે જે ભણ્યા હોય એમાં જે તમારો ગ્રેડ પોઈન્ટ હોય એના આધારે. હવે મિત્રો વાત કરીએ આમાં એક લઘુત્તમ મિનિમમ ક્વોલિફાઈંગ માર્કનું એક ઓપ્શન છે અહીંયા, એટલે કે લઘુત્તમ લાયકી ધોરણ. તો ગુજરાત પંચાયતી સેવા વર્ગ 3 ભરતી પરીક્ષા નિયમો 2021ની જોગવાઈ એવું કહે છે કે જ્યારે પણ આ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે જાહેરાતમાં જે સંખ્યા આવેલા હોય તે સંખ્યાને ધ્યાનમાં રહીને લઘુત્તમ લાયકાતનું ધોરણ મંડળ નિયત કરશે. એટલે કે 200 માર્કમાંથી મિનિમમ તમારે કેટલા માર્ક જોઈએ એ મંડળ નિયત કરશે. પરંતુ મિત્રો કોઈ પણ કેટેગરી માટે 40% કરતાં ઓછું લાયકાતનું ધોરણ નિયત કરવામાં આવશે નહીં. હવે મિત્રો કેવું થાય કે 112 જગ્યા છે, હવે એમાં 200 માર્કનું પેપર લેવાનું છે, એટલે હવે આયોગ નક્કી જે મંડળ નક્કી કરશે કે ભાઈ કેટલા આમાં મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક રાખવા, પરંતુ 40%થી ઓછું નહીં. એટલે કે તમારે 200માંથી 80 માર્ક મિનિમમ હોય તો જ તમે એમાં ક્વોલિફાય કરી શકો. હવે માન લો કે 112 જગ્યા છે અને 112 જગ્યામાંથી જે કેન્ડિડેટે એપ્લાય કર્યું, માન લો કે 2000 એપ્લાય કર્યું અને 2000માંથી 1900 જણાને 40%થી નીચે આવ્યા, તો એ 40%થી નીચે માર્ક આવ્યા એ ભરતી માટેની જે આગળની પ્રક્રિયા માટે એલિજિબલ નહીં રહે. એટલે કે મિનિમમ તમારે 80 માર્ક લાવવા તમારા માટે અહીંયા ફરજિયાત છે. બરાબર. આ ઉપરાંત એ 80% તો મિનિમમ છે, પરંતુ માન લો કે મંડળ કોઈ નક્કી કરે અલગ, કોઈ વધારે કરે તો વધારે કરી શકે, પરંતુ ઓછામાં ઓછું 40% અહીંયા છે, એટલે ઓછામાં ઓછું 40% નિયત કરવાનું અહીંયા સ્પષ્ટ લખેલું છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે, અને આપને જો પસંદ આવ્યો હોય તો આપણા મિત્રો વચ્ચે શેર કરજો અમને વિડીયોને. થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ. અને આપનો કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો આપ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું જરૂર તમારો ત્યાં જવાબ આપી દઈશ. થેન્ક યુ વેરી મચ.